નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘરશાળા બુનિયાદી શિક્ષણ વિભાગની યુટ્યુબ ચેનલમાં હું મકવાણા રચના આપ સૌનું ફરી એકવાર ધોરણ 5માં સ્વાગત કરું છું. પુનરાવર્તન 2ની શરૂઆત કરીએ. બાળ મિત્રો, અહીંયા તમે આગળ જે કંઈ શીખી ગયા છો એના પુનરાવર્તન સ્વરૂપે અહીંયા તમારી સામે 6 પ્રશ્ન મૂકેલા છે. એક પછી એક પ્રશ્ન આપણે જોતા જઈએ અને તેના જવાબોની ચર્ચા કરતા જઈએ. તમે સાથે સાથે તમારી બુકમાં આના જવાબો પણ લખી શકો છો. પ્રશ્ન નંબર 1 છે, ચિત્ર કે આધાર પર કહાની બનાકર વર્ગ મેં સુનાઈએ. હવે અહીંયા તમને ટોપીવાળો વ્યાપારી અને વાંદરાઓની વાર્તા આપેલી છે, જે આપણે અહીંયા હિન્દીમાં લખવાની છે. તમને સૌને યાદ હોય તો આગળ આપણે પાઠ 4 સોચ અપની અપની એમાં આ વાર્તા આવી ગઈ છે. તો અહીંયા આપણે તેનું પુનરાવર્તન જ કરવાનું થશે. એકવાર હું તમને ફરી એકવાર આ વાર્તા સંભળાવું છું. તમારે સૌએ ધ્યાનથી સાંભળવાની છે અને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. બરાબર છે? વાર્તાનું નામ છે ટોપીવાલા વ્યાપારી ઓર બંદર. વાર્તાની શરૂઆત કરીએ. एक दिन एक टोपियों का व्यापारी टोपियां बेचने दूर के शहर की तरफ जा रहा था. चलते चलते दोपहर हो गई. वह बहुत थक चुका था. एक बड़े से पेड़ के नीचे उसने अपनी टोकरी रखी और खाना खाने का डिब्बा निकालकर खाना खाने बैठ गया. उसे बिल्कुल जल्दी नहीं थी, इसीलिए उसने सोचा कि क्यों न थोड़ा आराम किया जाए, और वह वहीं लेट गया. थोड़ी ही देर में उसे गहरी नींद आ गई. लेकिन उसे पता नहीं था कि पेड़ के ऊपर बहुत सारे बंदर हैं. बंदर ने उसकी टोकरी में रंग बेरंगी टोपियां देखी और उन्होंने उस टोपियों के साथ खेलने की सोची. एक एक करके सब बंदर नीचे आ गए. हर एक बंदर ने एक एक टोपी उठाई और फिर से पेड़ पर जाकर बैठ गए. जब टोपी वाले की नींद खुली, उसने देखा तो टोपियों की टोकरी खाली थी. वह बहुत ही डर गया. उसे समझ में ही नहीं आ रहा था कि टोपियां गई किधर, और वह चिल्लाने लगा, हे भगवान, मेरी टोपियां किसने चुराई? टोपियां गई तो गई कहाँ? उसने जब पेड़ की तरफ देखा तो वह चौंक गया. उसकी सारी टोपियां बंदरों के सिर पे थी. वह जोर से चिल्लाने लगा, क्योंकि बंदर डर कर टोपियां नीचे फेंक दे. लेकिन ऐसा कुछ हुआ ही नहीं. उल्टा बंदर उसकी नकल उतारकर उसे चिढ़ाने लगे. यह देखकर उसे एक उपाय सूझा. वह टोपी वाला अपने दोनों हाथ ऊपर कर हिलाने लगा, तो बंदरों ने भी वही किया. उसके बाद वह कूदने लगा, तो बंदर भी उसकी तरह कूदने लगे. फिर उसने अपनी टोपी निकालकर जोर से जमीन पर फेंक दी. फिर क्या, बंदरों ने भी अपनी अपनी टोपी निकालकर जमीन पर फेंक दी. टोपी वाला ने सारी टोपियां उठाकर टोकरी में भरी और वह शहर की तरफ निकल पड़ा. તો બાળ મિત્રો, આ વાર્તા ઉપરથી આપણને શીખ મળે છે અથવા તો બોધ મળે છે કે જો મુસીબતના સમયમાં આપણે શાંત મગજ રાખીને વિચારીએ તો કોઈ પણ મુસીબતનો ઉપાય આપણને મળી જ જાય છે. એટલે જીવનમાં જ્યારે પણ આપણા પર કોઈ મુસીબત આવે અથવા તો કોઈ સંકટ આવે તો આપણે મગજને શાંત રાખીને એના પર વિચારવું, જેના કારણે એનો ઉપાય આપણને મળી રહે. તો આ હતી આપણી ટોપીવાલા અને બંદરની વાર્તા. ત્યાર પછી प्रश्न नंबर 2 છે, નીચે दिए गए शब्दों को शब्दकोश के क्रम में लिखिए. અહીંયા વિદ્યાર્થી મિત્રો, આ એક વ્યાકરણનો મુદ્દો છે, જેના વિશે હવે આપણે એક આગળના વિડીયોમાં શબ્દકોશને એના ક્રમમાં ગોઠવો એના વિશે આખો વિડીયો હું તમારી માટે મૂકવાની છું, જેના કારણે તમે આ વ્યાકરણનો મુદ્દો છે એ સરળતાથી સમજી શકો. પણ અહીંયા એની પ્રાથમિક માહિતી સ્વરૂપે તમારી સામે આજે તમને શબ્દ આપ્યા છે એને કેવી રીતે ગોઠવવા એ હું તમને શીખવું છું. અહીંયા તમે જુઓ તો તમને શબ્દ આપ્યા છે સાઈ, સાધુ, સાર, સંપત્તિ, સાહસ, સત્યવ્રત, સંજો. હવે ગુજરાતીમાં તમે જેવી રીતે શબ્દકોશને ગોઠવો છો ક્રમમાં, એવી જ રીતે હિન્દીમાં ગોઠવવાના છે. જેવી રીતે આપણે વર્ણમાલા એટલે કે જે કક્કો છે એના પ્રમાણે ગોઠવવાનું છે. પણ અહીંયા તમે જોશો
તો બધા જ શબ્દ છે એ સ થી શરૂ થાય છે. એટલે અહીંયા સૌ પ્રથમ તો તમારે જે સ છે એટલે કે જેને કાનો માત્ર નથી લાગ્યા એવા શબ્દ છે, તો એમાં કયા કયા શબ્દો લઈ શકાય? તો કે સંપત્તિ, સત્યવ્રત અને સંજોગ. આ 3 શબ્દ એવા છે કે જેને કાનો માત્ર નથી. તો અહીંયા પહેલાં હવે ત્રણેય શબ્દમાં સ અક્ષર સરખો છે, તો આપણે એની પછીનો અક્ષર જોવાનો. તો પહેલાં તમે જોશો તો કે સંજોગ, તો કે વર્ણમાલામાં જ છે એ પહેલાં આવે. પછી સંપત્તિ, તો કે સંપત્તિ જની પછી પ આવશે અને પની પછી આપણે ય આવશે. એટલે પહેલો શબ્દ આવશે સંજોગ, ત્યાર પછી સંપત્તિ અને ત્યાર પછી ત્રીજો શબ્દ આવશે સત્યવ્રત. હવે ત્યાર પછીના બાકી રહ્યા 4 શબ્દ, તો કે સાઈ, સાધુ, સાર અને સાહસ. હવે આ 4 શબ્દ તમે જુઓ તો એમાં સ ને કાનો લાગેલો છે, એટલે કે સા આવે છે. ચારેય શબ્દમાં પહેલો અક્ષર સા છે. તો હવે આપણે એની પછીનો શબ્દ જોવાનો. તો કે જ્યારે તમે શબ્દકોશને એના ક્રમમાં ગોઠવો ત્યારે વ્યંજનની પહેલાં તમારે સ્વરને લેવાનો. હવે આપણે વર્ણમાલામાં સ્વર કેટલા છે? 12. અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, અને અહા. તો આ હતા આપણા 12 સ્વરો. તો અહીંયા તમે સાઈ શબ્દ જુઓ તો એમાં સા પછી ઈ જે સ્વર છે, એટલે સત્યવ્રત પછી ચોથો શબ્દ આવશે સાઈ. ત્યાર પછી હવે તમે જોઈશો તો બાકી રહ્યા 3 શબ્દ, સાર, સાધુ અને સાહસ. હવે આ 3 શબ્દમાં પણ પહેલો અક્ષર સા સમાન છે, તો આપણે એની પછીનો શબ્દ જોઈશું. તો કક્કા પ્રમાણે તમે જુઓ તો પહેલાં ધ આવશે, ત્યાર પછી ર અને પછી આવશે હ. તો સાઈ પછી શબ્દ આવશે સાધુ, ત્યાર પછી સાર અને છેલ્લો શબ્દ આવશે સાહસ. તો આ રીતે તમે આ જે શબ્દ આપેલા છે એને શબ્દકોશના ક્રમમાં ગોઠવી શકો છો. ફરી એકવાર તમારી સામે હું આ શબ્દને એના ક્રમમાં ગોઠવીને બોલું છું. જ્યાં પ્રશ્ન નંબર 2 છે ત્યાં જે જગ્યા આપી છે ત્યાં તમે લખી શકો છો. સંજોગ, સંપત્તિ, સત્યવ્રત, સાઈ, સાધુ, સાર અને સાહસ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 3 છે પઢીએ ઓર લીખીએ, એટલે કે વાંચો અને લખો. અહીંયા તમારી સામે કેટલાક શબ્દ આપેલા છે અને બાજુમાં જગ્યા આપેલી છે, જ્યાં તમારે આ શબ્દને વાંચીને ત્યાર પછી સુંદર અક્ષરે ત્યાં લખવાના છે. એક પછી એક શબ્દ હું તમને સંભળાવું અને તમારે સાથે સાથે તમારા પાઠ્યપુસ્તકમાં આ શબ્દ લખતા જવાના છે. સિદ્ધાર્થ, મક્ખન, મચ્છર, શુદ્ધ, દ્વાર, ઉદ્દેશ્ય. ત્યાર પછી આગળના શબ્દ છે અચ્છા, ચિઠ્ઠી, મક્ખી, ચિહ્ન, ખ્યાતિ, મિટ્ટી. તો આ હતા કેટલાક શબ્દ જે તમારે અહીંયા લખી લેવાના છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 4 છે સમજ કર લીખીએ. કૌંસમાં લખ્યું છે લિંગ પહેચાન. તો બાળ મિત્રો, અગાઉના એક વિડીયોમાં વ્યાકરણના એક મુદ્દા સ્વરૂપે મેં તમને લિંગ પરિવર્તન નામનો એક મુદ્દો સમજાવ્યો છે, જેમાં આપણે 3 પ્રકારની લિંગ ગુજરાતીમાં આવે છે, સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ, જ્યારે હિન્દીમાં 2 જ લિંગ આવે છે, પુલ્લિંગ અને સ્ત્રીલિંગ, જેના વિશે મેં તમને એ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપી હતી. એના આપણે ઘણા ખરા ઉદાહરણો પણ જોયા હતા. હવે અહીંયા તમારી સામે 4 પ્રકારના ચિત્ર આપેલા છે, જેમાં તમે સૌથી પહેલું ચિત્ર જુઓ તો એક પુરુષનું ચિત્ર છે, ત્યાર પછી બાજુમાં એક સ્ત્રીનું ચિત્ર છે, ત્યાં લખ્યું છે શેઠાણી. તો શેઠાણી છે એ સ્ત્રીલિંગ શબ્દ છે, તો એનો પુલ્લિંગ શબ્દ થશે શેઠ. તો જ્યાં પુરુષનું ચિત્ર છે ત્યાં બાજુમાં જે જગ્યા છે ત્યાં તમારે લખવાનું છે શેઠ. એવી રીતે બીજું ચિત્ર તમને પુરુષનું આપેલું છે, બાજુમાં એક સ્ત્રીનું ચિત્ર છે અને જગ્યા ખાલી આપી છે, તો પુરુષ પુલ્લિંગ શબ્દ છે, એનો સ્ત્રીલિંગ શબ્દ થશે મહિલા, તો તમારે ત્યાં મહિલા લખવાનું છે. ત્યાર પછી ત્રીજા ચિત્રમાં તમે જુઓ તો એક છોકરાનું અને એક છોકરીનું ચિત્ર આપ્યું છે, અને જ્યાં છોકરીનું ચિત્ર છે ત્યાં લખ્યું છે લડકી, જે સ્ત્રીલિંગ શબ્દ છે, તો એનો પુલ્લિંગ શબ્દ થશે લડકા. એટલે ત્રીજામાં જ્યાં છોકરાનું ચિત્ર છે એની બાજુમાં જે જગ્યા આપેલી છે ત્યાં તમારે લખવાનું થશે લડકા. ત્યાર પછીનું ચોથું ચિત્ર તમે જુઓ
તો તમને એક ગોવાળનું ચિત્ર આપેલું છે, તો ગોવાળને હિન્દીમાં કહેવાય ગ્વાલા. તો ગ્વાલાનું સ્ત્રીલિંગ શબ્દ થશે ગ્વાલિન. તો તમારે અહીંયા જ્યાં છોકરીનું ચિત્ર છે એટલે કે જે ગોવાળન છે ત્યાં હિન્દીમાં એનો શબ્દ થશે ગ્વાલિન. તો એ તમારે ત્યાં લખવાનું રહેશે. તો આવી રીતે આપણે લિંગ પરિવર્તન કરી શકીએ છીએ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 5 છે, વચન પરિવર્તન કીजिए और वाक्य में प्रयोग कीजिए. એટલે કે વચન પરિવર્તન કરો અને વાક્યમાં પ્રયોગ કરો. હવે આગળના પાઠમાં વચન પરિવર્તનનો મુદ્દો એક વખત આવી ગયો છે, પણ તમને સરસ રીતે સમજાઈ જાય એ માટે હવે પછીના વિડીયોમાં એક વિડીયો હું તમારી સામે વ્યાકરણના મુદ્દા સ્વરૂપે, જેમાં વચન પરિવર્તન કઈ રીતે થાય એની સંપૂર્ણ માહિતી હું તમને આપવાની છું, જેના કારણે તમે સરળતાથી વચન પરિવર્તન કરી શકો. હવે અહીંયા તમારી સામે 4 પ્રશ્ન આપેલા છે. એમાં તમે પહેલો જુઓ તો તમને કીધું છે પત્તા એટલે કે પાનું અથવા તો પાના. તો એનું બહુવચન થશે પત્તે એટલે કે પાનાઓ. ત્યાર પછી બીજું જુઓ તો તમને એક શબ્દ આપ્યો છે ગુબ્બારે એટલે કે ફુગ્ગાઓ, જે બહુવચન છે. તો એનું એકવચન થશે ગુબ્બારા એટલે કે ફુગ્ગો. ત્યાર પછી ત્રીજો શબ્દ તમે જુઓ તો આપ્યું છે ટોપી, જે એકવચન છે અને એનું બહુવચન થશે ટોપિયા. એવી જ રીતે ચોથો શબ્દ તમને આપ્યો છે કેલે એટલે કે કેળા. તો એ બહુવચનનો શબ્દ છે, તો એનું એકવચન થશે કેલા એટલે કે કેળું. હવે આ 4 શબ્દને એકવચનમાંથી બહુવચનમાં કેવી રીતે લખવા એ મેં તમને જણાવ્યું. પણ હવે આપણે આ બધા શબ્દો છે એનું વાક્યમાં પ્રયોગ કરવાનો છે, બરાબર છે. તો એમાં પહેલો શબ્દ છે પત્તા. તો એનું વાક્ય બનશે પેડ સે પત્તા ગીરા એટલે કે ઝાડ પરથી પાંદડું પડ્યું. ત્યાર પછી પત્તે, તો એનું વાક્ય થશે પેડ સે પત્તે ગીરે એટલે કે ઝાડ પરથી પાંદડાઓ પડ્યા. હવે અહીંયા બીજો શબ્દ તમે જુઓ તો તમને કીધું છે ગુબ્બારા એટલે કે ફુગ્ગો. તો એનું વાક્ય એમ બની શકે કે મેરે પાસ ગુબ્બારા હે એટલે કે મારી પાસે ફુગ્ગો છે. જ્યારે બહુવચનનો શબ્દ છે ગુબ્બારે, તો એનું વાક્ય થાય મેરે પાસ ગુબ્બારે હે એટલે કે મારી પાસે ફુગ્ગાઓ છે. ત્યાર પછીનો ત્રીજો શબ્દ તમે જુઓ તો ટોપી. તો એનું વાક્ય બનશે વ્યાપારી કે પાસ ટોપી હે એટલે કે વેપારીની પાસે ટોપી છે. જ્યારે બહુવચનનો શબ્દ છે ટોપિયા, તો એનું વાક્ય બનશે વ્યાપારી કે પાસ ટોપિયા હે એટલે કે વ્યાપારીની પાસે ટોપીઓ છે. ત્યાર પછીના ચોથા શબ્દમાં આપણે જોઈએ તો કેલા. તો એનું વાક્ય બનશે બંદરને કેલા ખાયા એટલે કે વાંદરાએ કેળું ખાધું. એક વચનનું વાક્ય થયું. હવે બીજો શબ્દ છે કેલે, જે બહુવચનનું છે. તો અહીંયા એનું વાક્ય થશે બંદરને કેલે ખાએ એટલે કે વાંદરાએ કેળા ખાધા. અહીંયા બાળ મિત્રો તમે જુઓ તો એકવચનનું જે શબ્દ છે એનું વાક્ય પણ એકવચનનું બનશે, અને જ્યારે જે શબ્દ બહુવચનનો છે તો એનું વાક્ય પણ બહુવચનનું બનશે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 6 છે, અધૂરે વાક્ય પૂર્ણ કીજીએ એટલે કે અધૂરા વાક્ય પૂરા કરો. અહીંયા તમને 8 જેટલા વાક્ય આપેલા છે અને તેની સામે કૌંસમાં શબ્દ આપેલા છે. એ 2 શબ્દમાંથી કયો શબ્દ ખાલી જગ્યામાં આવશે એ તમારે અહીંયા લખવાનો છે. હવે 1-2 ખાલી જગ્યાઓ આપણે જોઈશું ને પછી તમને સૌને ખ્યાલ આવી જશે કે આ ખાલી જગ્યા કઈ રીતે આપણે પૂર્ણ કરવાની છે. એમાં પહેલી છે બચ્ચે ખેલ રહે હે. હવે એમાં જુઓ કૌંસમાં તમને 2 શબ્દ આપેલા છે રહા હે અને રહે હે. જો એમ હોત કે બચ્ચા, તો ત્યાં તમારે ખાલી જગ્યામાં રહા હે એ શબ્દ આવત, કેમ કે બચ્ચા ખેલ રહા હે, છોકરો એક જ છે. જ્યારે અહીંયા બચ્ચે બહુવચન છે એટલે કૌંસમાંથી રહે હે જે શબ્દ તમને આપેલો છે એ તમારે અહીંયા લખવાનો થશે. તો પહેલું વાક્ય એમ થશે બચ્ચે ખેલ રહે હે. ત્યાર પછી બીજું જુઓ તો તમને પહેલાં ખાલી જગ્યા આપી છે અને પછી કીધું છે દોડ રહા હે. હવે કૌંસમાં 2 શબ્દ છે ઘોડા અને ઘોડે. ઘોડા જે એકવચનનો શબ્દ છે અને ઘોડે જે બહુવચનનો શબ્દ છે. હવે ઘોડે દોડ રહા હે એવું વાક્ય તો આપણે બનાવી નહીં શકીએ. તો અહીંયા બીજી ખાલી જગ્યા બનશે ઘોડા દોડ રહા હે. એક જ ઘોડો છે અને એ દોડી રહ્યો છે એટલે ઘોડા દોડ રહા હે એ વાક્ય બનશે.
ત્યાર પછી ત્રીજું જુઓ યે, અને પછી તમને આપી છે ખાલી જગ્યા. હવે કૌંસમાં રાજા હે બે શબ્દ સરખા જ છે, પણ તમે જુઓ તો હે જે શબ્દ આપેલો છે ત્યાં એના ઉપર એક જગ્યાએ અનુસ્વાર છે, જ્યારે બીજા શબ્દમાં નથી. તો જે શબ્દ ઉપર અનુસ્વાર આપેલો છે એ શબ્દ આપણે અહીંયા લખવાનો છે, એટલે કે યે રાજા હે. ત્યાર પછીની ચોથી ખાલી જગ્યા છે ખાલી જગ્યા જા રહા હું, એટલે આ ખાલી જગ્યામાં આપણે લખવું પડશે મેં, તો પૂરી વાક્ય થશે મેં જા રહા હું. ત્યાર પછી પાંચમું હમ ખેલ રહે હૈ, તો કૌંસમાંથી હમ ખેલ રહે હૈ એ શબ્દ તમારે લખવાનો થશે. ત્યાર પછીની છઠ્ઠી ખાલી જગ્યા છે, તો શરૂઆતમાં તમને ખાલી જગ્યા આપી છે અને પછી કીધું છે કિતાબો મેં રામાયણ નહીં હૈ. તો અને ખાલી જગ્યાની સામે તમે જુઓ તો કૌંસમાં શબ્દ આપેલા છે યે અને ઇન, તો છઠ્ઠી ખાલી જગ્યામાં આપણે લખવાનું થશે ઇન. તો આખું વાક્ય બનશે ઇન કિતાબો મેં રામાયણ નહીં હૈ. ત્યાર પછી સાતમી ખાલી જગ્યા, તો એમાં પણ તમને શરૂઆતમાં ખાલી જગ્યા આપેલી છે અને ત્યાર પછી કીધું છે લડકે ને લડ્ડુ દિયા, અને કૌંસમાં લખ્યું છે વ અને ઉસ, એટલે તમારે સાતમી ખાલી જગ્યામાં શબ્દ લખવાનો થશે ઉસ, એટલે કે ઉસ લડકે ને લડ્ડુ દિયા, એટલે કે તે છોકરાએ લાડવો આપ્યો. ત્યાર પછી છેલ્લી ખાલી જગ્યા છે હમ કબડ્ડી ખેલને જાયેંગે અને જાઉંગા, બે શબ્દ કૌંસમાં આપેલા છે. તો અહીંયા હમ જે બહુવચન દર્શાવે છે, તો ત્યાં તમારે લખવાનું થશે જાયેંગે. તો આઠમી ખાલી જગ્યા થશે હમ કબડ્ડી ખેલને જાયેંગે. પણ જો એના હમની જગ્યાએ મેં શબ્દ વાપર્યો તો મેં કબડ્ડી ખેલને જાઉંગા લખવું પડે, બરાબર છે. તો આ હતા આપણા પુનરાવર્તનના 6 પ્રશ્નો. હું આશા રાખું છું કે તમને સૌને આ 6 પ્રશ્ન સરળતાથી સમજાઈ ગયા હશે અને તમે તમારી બુકમાં વ્યવસ્થિત રીતે આ બધા જ પ્રશ્નો લખી લેશો. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ઓકે, થેન્ક યુ.